વડોદરા જિલ્લાના દુમાડ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં દુમાડ ગામમાં કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ વડોદરા ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આ લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આ કાર્યક્રમ થકી કરવામાં આવી, જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ નરેન્દ્ર રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આ લોક ડાયરો યોજાયો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ડાયરાનો લાભ લીધો હતો। સાથે સાથે આ ડાયરામાં પોતે કલાકાર અનિલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા, જે લોક સાહિત્યકાર જાણીતા ભજનીક કૌશિક સોનાવટી અને સંગીતની સમગ્ર ટીમે ખૂબ જ સુંદર રમઝટ જમાવી હતી। આજરોજ દુમાડ મુકામે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વડોદરા ગ્રામ્ય દ્વારા આયોજિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 135મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। તેમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનોએ ડાયરાનો લાભ લીધો હતો। આ ડાયરામાં પોતે કલાકાર અનિલ પંડ્યા, હું લોક સાહિત્યકાર, જાણીતા ભજનીક કૌશિક સોનાવટી અને સંગીતની સમગ્ર ટીમે ખૂબ સુંદર મજાની જમાવટ કરી હતી અને ગ્રામજનોને આનંદ પામ્યો હતો।